માત્ર એક વિડીયો નથી, સમાજની એક હકીકત છે. તરછોડાયેલું બાળક કહે છે, કેમ મને જન્મ આપ્યા પછી તરછોડો છો? અનિચ્છનીય તાજા જન્મેલા બાળકોને ગમે ત્યાં ત્યજી દેવા એ સમાજ માટે યોગ્ય છે? બાળકનો શું વાંક? સરકાર દ્વારા ખેડા જિલ્લામાં આ માટે શું વ્યવસ્થા કરવામાં આવેલ છે? ત્યજેલા નવજાત શિશુને હવે ભટકવું નહીં પડે. કોઈ પણ ત્યજેલા શિશુને મળશે મમતાનું પારણું. નડિયાદની સિવિલ હોસ્પિટલમાં પ્રથમ માળે મૂક્યું મમતાનું પારણું. નડિયાદની એક સંસ્થા જેનું નામ માતૃછાયા, ત્યાં પણ મુકાયું છે પારણું. અત્યાર સુધીમાં ઘણા બધા શિશુઓને મળ્યું છે નવજીવન. સંદીપ પરમાર, સુપ્રિન્ટેન્ડન્ટ માતૃછાયા અનાથ આશ્રમ નડિયાદ. આપ જોયું ખ્યાલ હશે કે ઘણા બાળકો ખેડા જિલ્લા અને બીજા જિલ્લાઓની અંદર ગમે ત્યાં જગ્યાએ તરછોડી દેવામાં આવે છે. જે માટે સરકારે અત્યારે ખેડા જિલ્લામાં 2 જગ્યાએ પારણું મૂકવાની સૂચના આપેલી અને એની જગ્યાએ નડિયાદ માતૃછાયા અનાથ આશ્રમની બહાર એક અનામી પારણું મૂકવામાં આવેલું છે અને બીજું પારણું સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવેલું છે. તો આવી તરછોડાયેલા અનિચ્છનીય બાળકોને ગમે ત્યાં તરછોડાની જગ્યાએ સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવે તો સારું. અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 35 મુજબ પણ જો અનિચ્છનીય બાળક જન્મ્યું હોય તો આ બાળકને તમે સ્વૈચ્છિક રીતે પરિત્યાગ એટલે સરેન્ડરની પ્રોસિજર કરી ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ ડીડ કરવાની આવે છે. તે ડીડ કરી તેમનું નામ ગોપનીય રાખવામાં આવશે અને સંસ્થા તેની તમામ પ્રકારની કાળજી લેશે. હાલ આખા ભારતમાં 35,000 કરતાં વધારે દત્તક ઈચ્છુક દંપતી છેલ્લા 4 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. મહેશ પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, નડિયાદ, જિલ્લો ખેડા. જે કોઈ વ્યક્તિઓ પોતાની પરિસ્થિતિથી પહેલા આવા બાળકોને નહોતા રાખી શકતા અને આવા બાળકોને કોઈ જારી જાખડા છે, રોડ રસ્તા ઉપર છે, કોઈને કોઈ આપણે બધા તમે પ્રસંગો કોઈ સમાચારોમાં ન્યૂઝમાં તમે જોયું હશે કે આવા બાળકોને ઘણી ખરી માતાઓ હોય અથવા તો એના કોઈ પરિસ્થિતિથી આવી બાળકોને તરછોડી દેતા હતા. એના માટે ભારત સરકાર અને ગુજરાત સરકારે
અલગ અલગ ડિપાર્ટમેન્ટોનું કોર્ડિનેશન કરીને એક સારી એવી એક વ્યવસ્થાનું આખું એક ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે કે એની અંદર એક ચાઇલ્ડ હેલ્પલાઇન પણ એક ખૂબ મહત્વનો ભાગ છે. કોઈ આવી પરિસ્થિતિની અંદર આવા બાળકોને તડછોડવા માંગતું હોય તો આવા હેલ્પલાઇનનો પણ નંબર લઈ અને એમની મદદ મેળવી શકે છે. સાથે દરેક જગ્યાએ પારણા પ્રોજેક્ટ પણ અવેલેબલ છે કે જ્યાં આવા બાળકોને તે મૂકી શકે છે અને સુરક્ષિત રીતે મૂકી શકે છે. અને એના માટે જે આવી સંસ્થાઓ છે કે જે એડોપ્શનનું કામ કરતી સંસ્થાઓ એમને પોતાના ગેટ કેમ્પસની અંદર પણ આવા એક પારણાનું પણ ત્યાં મૂકવામાં આવેલું હોય છે. અને સાથે સાથે એક બાળ કલ્યાણ સમિતિ સમક્ષ આવી અને આવી માતાઓ કે આવું પરિવાર છે કે એક સરેન્ડરની કે જે પરિત્યાગની જે પ્રક્રિયા છે કાયદાના નિયમો અનુસાર એ મુજબ પણ એને કરી અને આવા બાળકોને તે મૂકી શકે છે. અને આવી જ રીતે આપણા છેલ્લા 2 વર્ષની અંદર આવી રીતે જે બાળકો આવેલા છે એવા 28 બાળકોને ઇન કન્ટ્રી અને ઇન્ટર કન્ટ્રીની અંદર એડોપ્શનની પ્રક્રિયા કરવામાં આવેલી છે. આખી જે સરેન્ડરની જે આખી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે બાળકને પરિત્યાગ કરવાની, એ દરેક વસ્તુઓ એના ડોક્યુમેન્ટથી માંડી અને એની જે કઈ પ્રક્રિયા છે એ તમામ વસ્તુઓને ગુપ્ત રાખવામાં આવતી હોય છે. કોઈ પણ જગ્યાએ એને ડિક્લેર કરવામાં આવતી હોતી નથી. એટલે કે ઘણી વખતે એના પરિવાર માતાને એવો ડર હોય કે આ બધી દરેક વસ્તુઓનો કઈ જાહેર થશે, પરંતુ એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી.